ચાલો આજે વાત કરીએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની એક એવી ઘટનાની જેણે આખી દુનિયાને હલાવી દીધી હતી. હા, આપણે વાત કરી રહ્યા છીએ દાંડી કૂચની. આ કોઈ સામાન્ય પદયાત્રા નહોતી દોસ્તો. આ તો એક અહિંસક ક્રાંતિ હતી જેણે દુનિયાના સૌથી મોટા સામ્રાજ્યને પડકાર ફેંક્યો હતો. તો ચાલો આ અદ્ભુત ઐતિહાસિક સફરને જરા નજીકથી જાણીએ. જ્ઞાનના ઓટલા પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અમારો પ્રયાસ હંમેશા એ જ રહ્યો છે કે કોઈ પણ અઘરા વિષયને એકદમ સરળ અને રસપ્રદ રીતે સમજીએ. પણ સવાલ તો એ જ છે કે ફક્ત મુઠ્ઠીભર મીઠું આટલા મોટા બ્રિટિશ સામ્રાજ્યને કઈ રીતે હચમચાવી શકે? લાગે ને નવાઈ જેવું? પણ આ સવાલના જવાબમાં જ તો દાંડી કૂચની ખરી તાકાત અને એનું રહસ્ય છુપાયેલું છે. તો આ આખી વાતની શરૂઆત થઈ ક્યાંથી? જો કોઈ પણ મોટી ક્રાંતિ પાછળ એક કારણ હોય છે, એક ચિનગારી હોય છે, અને અહીં એ ચિનગારી હતી મીઠા પરનો અન્યાયી કાયદો. જરા વિચારો, મીઠું એવી વસ્તુ જેના વગર આપણું ખાવાનું જ અધૂરું છે. બ્રિટિશ સરકારે એના પર જ ભારે ટેક્સ લગાવી દીધો. એટલું જ નહીં, ભારતીયો દરિયા કિનારેથી મીઠું બનાવી પણ નહોતા શકતા. હવે ગાંધીજીની દૂરદર્શી જુઓ. એમણે મીઠું જ કેમ પસંદ કર્યું? કારણ કે મીઠું એક એવી વસ્તુ હતી જે અમીર અને ગરીબ, શહેર અને ગામડા દરેકને જોડતી હતી. આ એક એવો અન્યાય હતો જે દરેક ભારતીયને સીધો સ્પર્શતો હતો. ગાંધીજીએ બરાબર આ જ નબળી નસ પકડી હતી. ગાંધીજીએ બહુ સીધી અને સચોટ વાત કરી. એમણે કહ્યું કે જે કુદરત આપણને મફતમાં આપે એના પર વેરો લેવો એ તો પાપ છે. એટલે કે આ લડાઈ ખાલી રાજકીય નહોતી, પણ નૈતિક હતી, ધર્મની લડાઈ હતી. અને બસ આ જ અન્યાય સામે લડવા માટે એક એવા આંદોલનની શરૂઆત થઈ જેવું પહેલાં ક્યારે નહોતું થયું. આ કોઈ સામાન્ય વિરોધ નહોતો, આ તો એક દ્રઢ સંકલ્પ સાથેની પ્રતિજ્ઞા હતી. તો દિવસ હતો 12 માર્ચ 1930. જગ્યા હતી અમદાવાદનો આપણો સાબરમતી આશ્રમ. અહીંથી ગાંધીજી અને એમના 78 એકદમ વિશ્વાસુ સાથીદારોએ આ યાત્રા શરૂ કરી. શરૂઆતમાં તો ફક્ત 79 લોકો, પણ આ તો તોફાન પહેલાંની શાંતિ હતી. અને યાત્રા શરૂ કરતા પહેલા ગાંધીજીએ લીધેલી આ પ્રતિજ્ઞા સાંભળો. આ કોઈ સામાન્ય શબ્દો નહોતા. આ તો એક ભીષ્મ પ્રતિજ્ઞા હતી. કાં તો સ્વરાજ મળશે, કાં તો મોત. આનાથી જ ખબર પડે છે કે આ લડત કેટલી નિર્ણાયક હતી. અને પછી તો યાત્રા શરૂ થઈ. જે સફર મુઠ્ઠીભર લોકોથી શરૂ થઈ હતી એ હવે એક જનસમુદ્ર બનવાની હતી. આખું રાષ્ટ્ર જાણે ગતિમાં આવી ગયું હતું. અંતર કેટલું હતું ખબર છે? લગભગ 385 કિલોમીટર. અમદાવાદથી દાંડી સુધી. આજની તારીખમાં પણ ગાડીમાં જતા થાકી જવાય. અને એ લોકો તો પગપાળા નીકળ્યા હતા. આ કોઈ સાધારણ વાત નહોતી, એક તપસ્યા જ હતી. અને આ સફર ચાલી પૂરા 24 દિવસ. જરા કલ્પના તો કરો. રોજ ધૂમધકતા તાપમાં ચાલવાનું, રાત્રે ગામડાઓમાં રોકાવાનું અને લાખો લોકોને આઝાદી માટે જગાડવાના. આ માટે અતૂટ સંકલ્પ અને અદમ્ય જુસ્સો જોઈએ. અને થયું પણ એવું જ. 79 લોકોનો એ નાનકડો કાફલો જોતજોતામાં હજારો લોકોના જનસૈલાબમાં ફેરવાઈ ગયો. જે ગામમાંથી કૂચ પસાર થતી ત્યાંથી લોકો જોડાતા જતા. જાણે એક નાનકડું ઝરણું આગળ જતા એક વિશાળ નદી બની ગયો હોય. પણ એક મજાની વાત કહું, આ કૂચ ખાલી મીઠા માટે નહોતી. ગાંધીજી જ્યાં પણ રોકાતા ત્યાં લોકોને સામાજિક સુધારણાનો સંદેશ પણ આપતા. વિદેશી વસ્તુઓ છોડીને સ્વદેશી અપનાવો, અસ્પૃશ્યતા જેવી બધી દૂર કરો અને દારૂનો ત્યાગ કરો. એટલે કે એક તરફ અંગ્રેજો સામે લડાઈ અને બીજી તરફ સમાજ નિર્માણ. તો ચાલો આખી યાત્રા પર એક ઝડપી નજર નાખી લઈએ. 12 માર્ચે શરૂઆત, 5 એપ્રિલે દાંડી પહોંચ્યા અને 6 એપ્રિલે એ દિવસ આવ્યો જેણે ઇતિહાસ બદલી નાખ્યો. 24 દિવસની કઠોર તપસ્યા પછી, હજારો કિલોમીટર ચાલ્યા પછી આખરે એ દિવસ અને એ ક્ષણ આવી જ ગઈ જેની રાહ આખો દેશ અને દુનિયા જોઈ રહ્યા હતા. આ તારીખ અને સમય ઇતિહાસમાં અમર થઈ ગયા. 6 એપ્રિલ 1930 સવારના બરાબર 6:30 વાગે. દાંડીનો એ શાંત દરિયાકિનારો એક બહુ મોટી ક્રાંતિનો સાક્ષી બનવા તૈયાર હતો. અને પછી ગાંધીજી નીચે ઝૂક્યા, દરિયા કિનારેથી ચપટીમાં મીઠું ઉપાડ્યું અને આ ઐતિહાસિક શબ્દો કહ્યા:
લૂણો લગાડવો એટલે કે પાયાને નબળા પાડવા. એક ચપટી મીઠાથી એમણે બ્રિટિશ શાસનના પાયા હચમચાવી દીધા. આ જ ક્ષણથી સવિનય કાનૂનભંગ આંદોલનની શરૂઆત થઈ. એક મુઠ્ઠી મીઠાએ એ કામ કરી બતાવ્યું જે મોટી મોટી તોપો અને સેનાઓ નહોતી કરી શકી. આ નાનકડી લાગતી ઘટનાની અસર એટલી મોટી અને દૂરગામી થઈ જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. આ ઘટના પછી તો આખા દેશમાં જાણે ક્રાંતિની આગ ફેલાઈ ગઈ. મહિલાઓ પણ મોટી સંખ્યામાં ઘરોમાંથી બહાર આવી અને આંદોલનમાં જોડાઈ. દુનિયાભરના અખબારોમાં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની ચર્ચા થવા લાગી. અને સૌથી મોટી વાત, જે અંગ્રેજોનો ખૌફ લોકોના મનમાં બેસી ગયો હતો, એ ડર હવે ગાયબ થઈ ગયો. અને આ જ છે દાંડીકૂચનો સૌથી મોટો બોધપાઠ. એણે આખી દુનિયાને દેખાડી દીધું કે સાચી લડાઈ હથિયારોથી નહીં પણ સત્ય અને અહિંસા જેવા શસ્ત્રોથી જીતાય છે. મોટામાં મોટું સામ્રાજ્ય પણ તેની સામે ઝૂકી શકે છે. પણ હવે એક સવાલ આપણા સૌ માટે છે. આજની દુનિયામાં જ્યાં ચારે બાજુ હિંસા અને નફરત છે, ત્યાં શું અહિંસાનું આ શસ્ત્ર હજી પણ એટલું જ કારગર છે? શું લાગે છે? આના પર વિચારવા જેવું ખરું. તો આ હતી દાંડીકૂચની આખી ગાથા. અમારી સાથે આ ઐતિહાસિક સફરમાં જોડાવા માટે સૌનો ખૂબ ખૂબ આભાર. જો આવા જ વિષયોને સરળ રીતે સમજવામાં મજા આવતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, એક ખાસ વાત, જો આ વિષય પર વધુ માહિતી કે સ્ટડી મટીરિયલ જોઈતું હોય તો અમારું વોટ્સએપ ગ્રુપ જોઈન કરી શકો છો. એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ્સ બંનેમાં મળી જશે. તો ચાલો ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી આવજો.